જય માતાજી। મારા વાલા ભાવિ ભક્તો, હું ગિરીશ ગોવાજી આજે મહાકાળી માતાજીના મંદિરે પાવાગઢ દર્શનાર્થે આવ્યો છું। તો અમારી યુટ્યુબ ચેનલ સિકોતર જહુમા ધામ સદુતલા આજે દરેકને વિનંતી કરું છું કે અમારા વિડીયોના માધ્યમથી મહાકાળી માતાના તમને દર્શન કરાવડાવીશ। તો દરેકે તમારી કોઈની મનોકામના હોય માતાજીના આગળ મૂકજો, તો તમારું મનોકામના માતાજી પૂર્ણ કરશે। જય માતાજી। જય માતાજી। આજનું આ પવિત્ર યાત્રાનો વિડીયો છે પાવાગઢ મહાકાળી માતાજીના દિવ્ય દર્શન માટે। તો પાવાગઢ જ્યાં શ્રદ્ધા મળે છે શક્તિનું સ્વરૂપે મહાકાળી માતાજીના દર્શન માટે તમે તૈયાર રહો। આ ગેટ તમે નિહાળી રહ્યા છો તે માતાજીનો આને પહોંચવાનો સૌ પ્રથમ ગેટ છે, અને અહીંયાથી તમે માતાજીના દર્શન કરવા માટે 5 કિલોમીટરના અંતરે મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે। ચાલો આપણે ત્યાં માતાજીના દર્શન કરવા આગળ વધીએ। પાછળ જે વિડીયોમાં આપણે જોયું કે કેટલું ટ્રાફિક અહીંયા દેખાયું હશે આપને, કારણ કે અહીંયા લાખો સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે આવે છે। અહીંયા પાર્કિંગની સુવિધા છે, અહીંયા તમે ગાડી પાર્ક કરીને આગળ જઈ શકો છો। અત્યારે ખૂબ જ ભારે સંખ્યામાં અહીંયા દર્શનાર્થી ભક્તો આવ્યા છે। ચાલો આપણે પણ માતાજીના દર્શન કરવા જઈએ। ચાલો થોડી પેટ પૂજા કરી લઈએ। સૌ પ્રથમ તો અહીંયા સેવ ઉસળ તમને 50 રૂપિયામાં 3 પાવ સાથે મળી રહેશે। તો એક વ્યક્તિ માટે બહુ સારું છે। તો તમે સેવ ઉસળ અહીંયાથી ખાઈ શકો છો અને પછી માતાજીના દર્શન કરવા જઈ શકો છો। માતાજીના દર્શન કરવા માટે તમે અહીંયા સીડી ચડીને પણ દર્શન કરી શકશો, અથવા તો રોપવે દ્વારા પણ તમે માતાજીના દર્શન કરી શકો છો। રોપવેની 150 રૂપિયા ટિકિટ છે, તે તમને જવા પણ મળશે અને રિટર્ન આવવા પણ મળી જશે। અહીંયા લાખો સંખ્યામાં માતાજીના ભક્તો દર્શન માટે આવે છે અને માતાજીના દર્શન કરે છે। આપણે રોપવે દ્વારા માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ, કારણ કે આપણી પાસે સમય થોડો ઓછો હોવાના કારણે। આ રોપવેમાં 6 વ્યક્તિ બેસીને જઈ શકે છે। આ 6 વ્યક્તિની કેપેસિટી વાળું રોપવે બનાવવામાં આવ્યું છે। રોપવે આવી ગઈ છે, આપણે ચાલો અંદર બેસીને માતાજીના દર્શન કરવા જઈએ। આ સામે સીડીઓ દેખાતી હશે, ત્યાંથી ચાલીને ભક્તો ઉપર દર્શન કરવા માટે આવી રહ્યા છે। સામેનો નજારો તમને દેખાતો હશે, ખૂબ જ રડિયામણી જગ્યા, અને ઉપરથી રોપવેથી તો કંઈક અલગ જ લાગતું હોય છે। 99 નંબર। माताजी आगे बढ़ा चाकू से माताजी और माताजी आगे बढ़ाएगा, जीत के आएगा दोबारा साथ।
એટલે ક્લિયર નામ આવે છે કે પછી બતાવો ને કે શું નામ કાકા આપનું? દિલીપભાઈ સોની. દિલીપભાઈ. અહીંયા ચોખાના ઉપર નામ લખીને તમને આપશે કે ચોખાના દાણા ઉપર અને આ રીતનું કિચન બનાવી દેશે 50 રૂપિયામાં. તમે આવીને લઈ શકો છો. વાદળ જ તમને અડીને ચલા જશે એટલે દૂધિયું તળાવ છે અને તમે અહીંયાનું દ્રશ્ય જોઈ શકો છો. ચારે બાજુ ધુમ્મસના કારણે કંઈ દેખાતું નથી, છતાં પણ તમને કદાચ આ દૂધિયું તળાવ દેખાઈ રહ્યું હોય તો આપણે ટ્રાય કરીશું દેખાડવાનું. આ તો વાતાવરણ ખૂબ જ ધુમ્મસથી ભરેલું થઈ ગયું છે. તમે દેખી રહ્યા છો ચારે બાજુ. અહીંયા શ્રીફળ વધેરવાનું સ્ટેન્ડ છે. અહીંયા શ્રીફળ તમે વધેરી શકો છો. અહીંયા લોકો ચુંદડીઓ બાંધે છે. તેને આસ્થા રાખી હોય, માતાજીની બાધા કરવા આવતા હોય એ દરેક જણ અહીંયા ચુંદડી બાંધીને પોતાની બાધા પૂરી કરે છે. સુપાશ્વેતનાથ દિગંબર જૈન મંદિર, આ મંદિરમાં પણ તમે જઈ શકો છો અને દર્શન કરી શકો છો. અહીંયા લોકો ચોલ્લા કરીને અને સિક્કા ચોંટાડે છે. જો સિક્કો તમારે ચોંટી જાય તો તમારી મનોકામના પૂર્ણ થવાની હોય છે. તેના માટે સિક્કો લોકો ચડાવતા હોય છે અને ચોંટાડતા હોય છે. ગૌ માતાના પણ દર્શન કરી શકો છો તમે. ગુલાબના ફૂલનો હાર લેવા હોય તમારે તો અહીંયાથી લઈ શકો છો. શું કિંમત છે ભાઈ? बड़ी वाली ये आएगी 100 रुपए की, आएगी 200 रुपए की. 100 रुपया 200 रुपया. 200 रुपये में 100 रुपये में आप हार ले जाना चाहते हो माता जी के लिए, वो भी ले जा सकते हो. વરસાદના વાતાવરણને કારણે અહીંયા ખૂબ જ ભારે ભીડમાં ભક્તો માતાજીના દર્શન કરવા આવી ગયા છે. हाँ, શું નામ તમારું? हाँ, आपका नाम राजू भाई. राजू भाई, राजू भाई से पट्टी ले सकते हैं आप 10 रुपए में. और वो वाला 20 में. 10 रुपया 20 रुपये में आप. સામે તમને દેખાતું છે તે મંદિરે આપણે દર્શન કરવા જવાનું છે. આ સામે પગથિયા છે. અહીંયાથી જે કદાચ ડીપમાંથી તમે આવો છો તો અહીંયાથી પણ તમારે પગથિયામાં ચડીને ઉપર જવું પડે છે. તો તમે દર્શન કરવા જ્યારે આવો
ત્યારે આટલા પગથિયા તો અવશ્ય ચડવા જ પડશે. લિફ્ટમાં આવો કે ચાહે તમે ચાલીને આવો. નારિયેળ પ્રસાદ તમારે લેવો હોય તો અહીંયાથી લઈ શકો છો. શું છે શ્રીફળ? 50 આપો ને. સ્વીટ ફરસાણનું નારિયેળ અગરબત્તી પ્રસાદ નાની મીઠી. માતાજીના ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. સારું. માતાજીના દર્શન કરવા માટે ખૂબ જ નજીક પહોંચી ગયા છીએ આપણે. હવે ટૂંક જ સમયમાં તમને માતાજીના દર્શન કરાવીશું. અમે 5 જણા. વૃદ્ધ માણસો ના ચાલી શકતા હોય તે પણ અહીંયા ધીરે ધીરે ચડીને પણ માતાજીના દર્શન કરે છે. ભક્તોને જય માતાજી. દૂધી તળાવ પણ સામેથી દેખાતું છે તમને. જય પાવાવાળી મહાકાળીમાં, જ્યાં આકાશને સ્પર્શ કરે અને તીર્થ પાવાગઢ ત્યાં વસે છે. ભક્તોની આશા શક્તિ રૂપે, માતા રૂપે દરેક પથ્થરમાં મારી ઉર્જા છે. દરેક પગલામાં માતાજીની ભક્તિને એક નવી કહાની છે. માતાજીની એક ઝલક બસ એટલું જ છે જીવનના દુઃખો ભૂલવા માટે. તો ચાલો આજે આપણે મળે છે પાવાગઢની પવિત્ર ધૂળના અને કરીએ માતાજીના પાવન દર્શન ભક્તિ ભર્યા અને હૃદયથી. જય મારી મહાકાળીમાં. માતાજીના ભક્તો, તમે પણ અમારા વિડીયોના માધ્યમથી ઘરે બેઠા માતાજીના દર્શન કરી રહ્યા હશો અને માતાજી તમારી પણ મનોકામના પૂર્ણ કરે. માતાજીની ગાદી અને બાધા રૂમ પાદુકાઓની પૂજન અહીંયા તમારે માતાજીને કરવી હોય તો કરીને અહીંયા પ્રસાદના દર્શન પણ લઈ શકો છો. માતાજીની બાધા જેને રાખવી હોય અહીંયા પૂરી કરી દેવાની હોય છે. સદન શાહ પીરની દરગાહ અહીંયાથી તમને તાવીજ મળી રહેશે. માતાજીને સવારીનો પણ દર્શન તમે અહીંયાથી કરી શકો છો.
માતાજીના દર્શન કર્યા પછી આપણે હંમેશા કહીએ છીએ કે કાળ ભૈરવના દર્શન કરવાથી જ માતાજીની મનોકામના પૂર્ણ થાય છે. તમને માતાજીના દર્શનના સાથે સાથે અહીંયાનું કુદરતી દ્રશ્ય જે દેખાય છે તે પણ તમને બતાવીશું આજના વિડીયોમાં. સામે તમે જોઈ રહ્યા છો પેલા ભાઈને પૂછીને આવ્યો. ચાલો ચાલો. સામેનો વ્યૂ તમે દેખી રહ્યા છો. અહીંયા ધુમ્મસના કારણે કંઈ દેખાતું તમને નહીં હોય તો પણ તમારા માટે વિડીયો બનાવી રહ્યા છીએ. કેટલા ને? 200 50 રૂપિયા ને. એક ના આવતો હતી ફેરવજો બાકી. અમે આ મહાકાળી માના દર્શને આવ્યા છીએ પાવાગઢ. આ બધા પરિવારમાં દીકરી છે, જમાઈ છે, અમારો પરિવાર બધા આવ્યા છીએ માતાજી દર્શન કરવા. બહુ શ્રદ્ધાળુ લોકો માતાજીના દર્શન કરવા માટે આવે છે. બોલો મહાકાળી માતે કી. માતાજીની પ્રસાદ રૂપી સાડી જો તમારે અહીંયાથી ખરીદવી હોય તો માતાજીને પહેરેલી સાડી હોય છે અહીંયા, એ તમને સસ્તી કિંમતમાં આપી દે છે. અહીંયાથી લઈ શકો છો તમે. ना ये पूरी धरती तू चलाता है, भगवान है कहाँ रे तू. मारोगे तो बाहर आएगा, बाहर नहीं आएगा. ट्राई करने देते? ट्रायल नहीं करता. ट्रायल नहीं. अंदर यहाँ से तुम डाल सकते? हाँ आप खेलो हाँ ना सर. यस. बाकी नहीं. ये कितना
कोई भी डालो। आए ये अंदर जगह आए ना आओ बस ये स्लो से डालो, हाँ धीरे ना जाए वो तेज से डालो। बस पोपट થઈ ગયા जंपिंग का लगा। આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. આપને અમારો વિડીયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં જરૂર જણાવશો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા, જેથી કરીને સૌથી પહેલો વિડીયો આપ સુધી પહોંચી શકે. મારી સાથે એકવાર હંમેશા આપણે કહીએ છીએ, છેલ્લે બોલજો જય મહાકાલી માતા.